નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ 9 વિષય વિજ્ઞાન અને મિત્રો જે ડિસેમ્બર મહિનાની મિત્રો જે એકમ કસોટી તમારી સમક્ષ એકમ કસોટી નંબર 5 આવી છે એનું એ એકમ કસોટીનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે કે જેથી કરીને જે 25 ગુણની એકમ કસોટી છે એમાં તમારી 25 ગુણ 25માંથી 25 આવી શકે. વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી રીતે એકમ કસોટી લખવાની છે અને એના પછી જો તમને કંઈ ન સમજાય તો આમાં જોવાનું છે. આમાં જોઈ અને કોપી કેસ કરવાનું, એ કોપી કરવાની નથી. તો શરૂઆત કરીએ આપણે એકમ કસોટીની. તો જોઈએ, ધોરણ 9 છે, એકમ કસોટી 5 છે, વિષય વિજ્ઞાન છે, 2020-21 છે, કુલ ગુણ 25 છે અને વિભાગ નંબર એ જોઈએ. પ્રશ્ન નંબર 1, ચંદ્ર પર 6n વજન ધરાવતા પદાર્થનું પૃથ્વી પર વજન ખાલી જગ્યા થાય છે. કેટલું થાય છે? તો એ થાય છે 36n થાય છે. બીજો, પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે લાગતા ગુરુત્વાપ્રવેગનું મૂલ્ય ખાલી જગ્યા હોય છે. તો કેટલું હોય છે? એ વિષુવવૃત્ત અને ધ્રુવો પર સમાન હોય છે. બી ધ્રુવો પર ઓછું હોય છે. સી વિષુવવૃત્ત પર ઓછું હોય છે. ડી ધ્રુવ પ્રદેશોથી વિષુવવૃત્ત તરફ જતા વધે છે. તો જવાબ શું આવશે? ઓપ્શન સી, એટલે કે વિષુવવૃત્ત પર ઓછું હોય છે. જોઈએ ત્રીજો પ્રશ્ન, નીચે આપેલી કઈ વનસ્પતિમાંથી તેલ મળે છે? તો જોઈએ, એ મસૂર, બી સૂર્યમુખી, 3 ફ્લાવર અને 4 જાસૂદ. શેમાંથી મળે છે? તો તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. તો જવાબ આપણે જોઈ લઈએ, શું આવશે? બી ઓપ્શન, એટલે કે સૂર્યમુખીમાંથી. ચોથું, સાચું વિધાન પસંદ કરવાનું છે. તો જો વિધાન કયું સાચું છે, તો અહીંયા તમારી સમક્ષ વિધાનો આપ્યા છે. 1, સંકરણ એટલે આનુવંશિક રીતે બે અસમાન જનીન બંધારણ ધરાવતી વનસ્પતિઓ વચ્ચે કરવામાં આવતું પરફલન. બીજું, એક જ પ્રજાતિની વિભિન્ન જાતિઓ વચ્ચે કરવામાં આવતા પરફલનને આંતરજાતીય સંકરણ હોય છે. ત્રીજું, છોડમાં ઇચ્છિત લક્ષણોવાળા જનીન દાખલ કરી જનીનિક રૂપાંતરિત પાક GMCS મેળવી શકાય છે. ચોથું, વિભિન્ન જાતિઓ વચ્ચે કરવામાં આવતા પરફલનને આંતરવર્તી સંકરણ કહે છે. તો સાચા વિધાનો કયા કયા છે? તો પહેલું અને બીજું બે વિધાનો સાચા છે. આગળ જોઈએ, વિભાગ બી જોઈએ. પ્રશ્ન 5, વૈજ્ઞાનિક સમજૂતી આપો. ધ્રુવ કરતાં વિષુવવૃત્ત પર પદાર્થોનું વજન પ્રમાણમાં ઓછું હોય છે. તો જોઈએ એનું શું આવશે જવાબ. જોઈએ આપણે જવાબ જોઈએ કે પૃથ્વી પર શું કહે છે? જવાબ, પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી. પૃથ્વીનો ધ્રુવ આગળનો ભાગ વિષુવવૃત્ત પાસેના ભાગ કરતાં થોડો ચપટો છે. આથી પૃથ્વીના કેન્દ્રથી વિષુવવૃત્તનું અંતર એ ધ્રુવના અંતર કરતાં વધારે છે. એટલે કે G બરાબર GM ભાગ્યા R નો વર્ગ પ્રમાણે જીનું મૂલ્ય અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે અને પદાર્થનું વજન જીના સપ્રમાણમાં છે. વિષુવવૃત્ત આગળ આરનું મૂલ્ય વધારે હોવાથી વિષુવવૃત્ત આગળ જીનું મૂલ્ય ધ્રુવ આગળના જીના મૂલ્ય કરતાં ઓછું છે. પરિણામે વિષુવવૃત્ત આગળ પદાર્થનું વજન ઓછું થાય છે. હવે પ્રશ્ન નંબર 6 જોઈએ, પદાર્થના દળ તથા તેના વજન વચ્ચે શું તફાવત છે જણાવવાનું છે. તો દળ અને વજનનો તફાવત જોઈએ. તો પહેલું, દળમાં તો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે, જ્યારે પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે. બીજું, દળ અદિશ રાશિ છે, જ્યારે વજન સદિશ રાશિ છે. નંબર 3, દળનો SI એકમ કિલોગ્રામ છે, જ્યારે વજનનો SI એકમ ન્યૂટન છે. નંબર 4, પદાર્થનું દળ ભૌતિક તુલા કે ત્રાજવા વડે મપાય છે, જ્યારે પદાર્થનું વજન સ્પ્રિંગ કોટા વડે મપાય છે. નંબર 5, પદાર્થનું દળ દરેક સ્થળે અચળ રહે છે, જ્યારે વજનમાં પદાર્થનું વજન દરેક સ્થળે અચળ રહેતું નથી. તેનું મૂલ્ય જે તે સ્થળના G પર આધારિત હોય અને તે બદલાય છે. હવે જોઈએ આગળ, પ્રશ્ન નંબર 7, ખાતરનો વધુ પડતો ઉપયોગ પર્યાવરણને માટે કેમ હાનિકારક છે? તો જવાબ જણાવવાનો છે. તો જોઈએ, ખાતરના વધુ પડતા ઉપયોગને કારણે પાક પર વિપરીત અસર કરે છે. આવા ખાતરો વધુ પડતા જથ્થામાં વાપરવામાં આવે તો જમીનનું બંધારણ બગડે છે, જે સમય જતાં પાણી સાથે જમીનમાં ભળે છે, જેથી જળ પ્રદૂષણ થાય છે.
જેને લીધે પર્યાવરણ બગડે છે. ખાતરના વધુ પડતા ઉપયોગના કારણે જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણને લીધે પર્યાવરણને નુકસાન થાય છે. પ્રશ્ન નંબર 8 જોઈએ. જનીનિક રૂપાંતરિત પાકો GMCS શું છે? ભારતમાં ઉગાડવામાં આવતા કોઈ આવા પાકનું નામ આપવાનું છે. તો જોઈએ સંકરણ સિવાય પાક જનીન ઉદાહરણમાં સુધારો કરવા ચોક્કસ વનસ્પતિ જાતમાં ઐચ્છિક લક્ષણોવાળા જનીનને ઉછેરવામાં આવે છે અને પરિણામે જનીનિક રૂપાંતરિત પાક મળે છે. ઉદાહરણ જોઈએ બીટી કપાસ અને બીટી રીંગણ. હવે જ વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે વિભાગ સી. પ્રશ્ન નંબર 9. ગુરુત્વ પ્રવેગ એટલે શું? જી અને જી વચ્ચેનો સંબંધ દર્શાવતું વ્યાપક સૂત્ર તેમજ જીનું મૂલ્ય મેળવો. તો જોઈએ જવાબ કે પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહે છે. જો પૃથ્વીનું દળ એમી હોય અને પૃથ્વીની ત્રિજ્યા આરી હોય તો પૃથ્વીના કેન્દ્રથી ડી જેટલા અંતરે રહેલા એમ દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એટલે કે F બરાબર જી એમી એમ ભાગ્યા ડીનો વર્ગ પહેલું છે, બરોબર છે. બીજું, ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ પદાર્થ પર લાગતું બળ એ પદાર્થના દળ અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે. તેથી F બરાબર એમી બરાબર આ નંબર 2 પ્રમાણે. હવે જોઈએ ગુરુત્વ પ્રવેગની વ્યાખ્યા પરથી A બરાબર જી એફ, તેથી F બરાબર mg 3 પરથી. નંબર સમીકરણ 1 અને 3 પરથી mg બરાબર a mem ડીનો વર્ગ આ રીતેનો જવાબ આવશે, બરોબર છે. mg a બરાબર me n ડીનો વર્ગ, તેથી g બરાબર a m ડીનો વર્ગ અને તેથી d ઇક્વલ ટુ r, બરોબર છે. તો આ જવાબ મળશે. હવે જોઈએ પ્રશ્ન નંબર 10. નિંદણ એટલે શું? નિંદણના ઉદાહરણ, તેના નિયંત્રણની જરૂરિયાત અને નિંદણની રીતો જણાવવાનું છે. તો જોઈએ કે નિંદણ એટલે કૃષિ ઉપયોગી ભૂમિના મુખ્ય પાક સાથે ઉગી નીકળતી અનાવશ્યક વનસ્પતિઓ કે જે કંઈ કામની ન હોય. નિંદણના ઉદાહરણ જોઈએ તો ગાડરિયું એટલે કે ગાડરિયું જે આપણે કહીએ તો એને શું કહેવાય? જેલ્થેનિયમ, ગાજર ઘાસ અને પાર્થેનિયમ, મોથા એટલે કે સાયથેરિયમ રૂડુલ્સ. હવે નિંદણ નિયંત્રિત જરૂરિયાત તો કૃષિ ભૂમિમાં નિંદણ મુખ્ય પાક સાથે સ્થાન, પ્રકાશ તેમજ પોષક તત્વો માટે સ્પર્ધા કરે છે. તેથી પાકની વૃદ્ધિ ઓછી થાય છે. આથી સારી ઉપજ માટે નિંદણને પ્રારંભિક અવસ્થામાં જ ખેતરમાંથી દૂર કરવું જોઈએ. નિંદણ નિયંત્રણ રીતો કઈ છે? તો તૃણનાશક, નિંદણનાશક રસાયણનો છંટકાવ કરવો. બીજું, યાંત્રિક રીત દ્વારા નિંદણ દૂર કરી શકાય છે. ત્રીજું, સમયસર પાક ઉગાડવો, યોગ્ય ચાસ તૈયાર કરવા, આંતરિક પાક લેવા અને પાકની ફેરબદલી જેવી નિષેધાત્મક રીતો નિંદણને નિયંત્રિત કરવામાં મદદ થાય છે. પ્રશ્ન નંબર 11 જોઈએ. નીચે આકૃતિમાં ખેતીના 2 સમાન તક A અને B ક્રમશઃ જૈવિક અને રાસાયણિક ખાતરો દ્વારા ઉછેર દર્શાવાય છે. અન્ય પર્યાવરણીય પરિબળો સમાન ગણીને આલેખનું અવલોકન કરો અને આપેલ પ્રશ્ન જવાબ આપવાના છે. તો અહીંયા તમારી સમક્ષ એક આપણે આલેખ બનાવ્યો છે, જુઓ તમે દેખાય છે, આપણે આલેખ બનાવ્યો છે, બરોબર છે. અને એના આધારે તમારે જવાબ આપવાનો છે. આ A છે અને આ B છે. જૈવિક ખાતર અને રાસાયણિક ખાતર છે, પાકનું ઉત્પાદન કેટલા ટકા છે એ છે, અને સુધારાનો જથ્થો છે, બરોબર છે. તો આ બતાવ્યું છે. તો મેં જોઈએ પહેલો પ્રશ્ન કે આલેખમાં બીનું પાક ઉત્પાદન એકદમ વધીને ધીમે ધીમે કેમ ઘટી જાય છે? તો રાસાયણિક ખાતરના ઉપયોગથી જમીનને ઝડપથી પોષક તત્વો મળી જાય છે, જેને લીધે શરૂઆતમાં પાકનો ઉછેર જલ્દી થાય છે. પરંતુ આવું ખાતર લાંબા સમય પછી કામ કરતું નથી અને જમીનનો પણ બગાડ થાય છે, જેને લીધે પાક ઉત્પાદન પણ ઘટવા લાગે છે. બીજું, આલેખ એમાં સૌથી ઉપરની ટોચ થોડીક વિલંબિત કેમ થાય છે? તો જોઈએ કે આલેખ એ જૈવિક ખાતરનો ઉપયોગ દર્શાવે છે, જેના પરથી કહી શકાય કે આવા ખાતરના ઉપયોગથી જમીનને પોષક તત્વો મળે છે, જેના લીધે પાક ઉત્પાદન પણ સારું આવે છે અને આવું ખાતર લાંબા સમય સુધી પાક ઉત્પાદનમાં વધારો કરે છે અને જમીન સુધારવામાં મદદ કરે છે. ત્રીજો પ્રશ્ન, આલેખમાં બંને પેટર્ન અલગ હોવાના કારણો જણાવો. તો જોઈએ જવાબ કે આલેખમાં જૈવિક ખાતર અને રાસાયણિક ખાતરના ઉપયોગથી પાક ઉત્પાદનમાં થતા ફેરફારો દર્શાવે છે, જેમાં જૈવિક ખાતરનો ઉપયોગ સારું અને લાંબા ગાળા માટે પાક ઉત્પાદન કરશે. રાસાયણિક ખાતરનો સરખામણીમાં એવું આલેખ પરથી કહી શકાય છે. હવે મિત્રો જોઈએ આપણે વિભાગ ડી જોઈએ. શું જોઈએ? વિભાગ ડી. પ્રશ્ન નંબર 12 છે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો અને તેનું ગાણિતિક સ્વરૂપ તેમજ જીનું મૂલ્ય દર્શાવવાનું છે. તો જોઈએ આપણે કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાના તરફ આકર્ષે છે
બે પદાર્થો વચ્ચેનું આકર્ષણ બળ તેમજ દળના ગુણાકારના સપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અને આ બળની દિશા બંને પદાર્થોને જોડતી રેખાની દિશામાં હોય છે. હવે જો અહીંયા તમને એક આકૃતિ અહીંયા દેખાય છે અને એ આકૃતિને આધારે તમારે જણાવો છે. તો જો શું છે, આ એ છે અને આ બી છે, બરોબર છે. આ એક રેખાખંડ છે એ તમને દેખાય છે અને આ રેખા છે. અહીંયા ડી આપ્યો છે તો એફ બરાબર એ એમ, અહીંયા સૂત્ર તમને મળી છે. તો તેથી એ બરાબર એ એમ એમ ડીનો વર્ગ છે. અને હવે ધારો કે બે પદાર્થો એ અને બીના દળ અનુક્રમે કેપિટલ એમ અને નાનો એમ છે. આ પદાર્થોને કેન્દ્રમાં જોડતી રેખા C1 C2 છે. C1 C2 બરાબર ડી એ બે પદાર્થો વચ્ચેનું અંતર છે. ધારો કે શું કહે છે કે ધારો કે બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ F છે, જે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે C1 C2 રેખાની દિશામાં છે, બરોબર છે. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર F x1 m xm બરાબર આ એક છે અને આ બળ બંને પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે અહીંયા તમને જે દેખાય છે એ રીતે શું કહે છે, F બરાબર x તો 1 ડીનો વર્ગ એ બીજા નંબરનું છે અને F x અપોન m x m ડીનો વર્ગ છે. તેથી F બરાબર g m m ડીનો વર્ગ 3 છે. જો C1 બરાબર સમયગાળાનો અચળાંક છે, જેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહે છે. સમીકરણ નંબર 3 હવે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જ્યાં ધોરણ 9ની એકમ કસોટી જે ડિસેમ્બર મહિનાની છે એનું સંપૂર્ણ વિડીયો સોલ્યુશન આપણે પેપરનું અહીંયા પૂરું કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય, સંપૂર્ણ પેપરનું સોલ્યુશન ગમ્યું હોય તો વિડીયો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેકે દરેક મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર.